કોઈ વ્યક્તિને કોલ કરતા હોઈએ અથવા તો આપણા મોબાઈલની અંદર જ્યારે કોલ ચાલુ હોય અને એ સમયગાળા દરમિયાન જ્યારે આપણે કોઈ નંબર નોંધવાના હોય અથવા તો કોઈ બાબત નોંધ કરવાની થતી હોય ત્યારે આપણે મોટાભાગનો અનુભવ એવો હશે કે આપણે બોલપેન લઈ અને કાગળ ઉપર લખીશું નંબર, અથવા તો હાથ ઉપર લખીશું, અથવા તો કોઈને મોબાઈલ ઉપર આપણે લખવાનું કહીશું, અથવા તો આપણે એવું કરીશું કે તમે થોડી વાર પછી કોલ કરો, હું બોલપેન લઈને આવું છું, અથવા તો બોલપેન ગોતીને રાખું છું, પછી કોલ કરો. તો મિત્રો આવું ઘણીવાર બનતું હોય, અથવા તો એવું પણ બનતું હોય છે કે આપણે ફોન ચાલુ હોય ત્યારે આપણા જ ફોનની અંદર આપણે નંબર ડાયલ કરતા હોઈએ અને કહેતા હોઈએ કે તું સામેથી મૂકી દે અથવા તો સામેથી કટ કરી દે, હું રીડાયલ કરું છું અહીંથી, અથવા તો આપણે જે નંબર ડાયલ કર્યા હોય એમાં ડાયરેક્ટ કોલ કરીએ છીએ અને સામેવાળી વ્યક્તિ હોય એ કોલ કટ કરતી હોય છે. તો મિત્રો આવા સમયે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે કે જે સમયે કોલ ચાલુ હોય અને ત્યારે જ આપણે કંઈક વસ્તુ નોંધવાની હોય, કોઈ કોલ નંબર નોંધવાના હોય, કોન્ટેક નંબર નોંધવાના હોય, તો આવા સમયે અવારનવાર દરેકને મુશ્કેલી પડતી હોય છે. તો મિત્રો આ વિડીયોની અંદર આ મુશ્કેલીના નિવારણ માટે એક નાનકડી બાબત રજૂ કરી રહ્યો છું જે ખૂબ જ મહત્ત્વની છે અને દરેકને ઉપયોગમાં આવે તેવી પણ છે. તો મિત્રો તેના માટે આપણે શું કરીશું તે આપણે આપણા મોબાઈલ દ્વારા જ સમજીએ. તો અહીં હું મારો મોબાઈલ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. હવે સૌપ્રથમ આપણે પહેલાં આપણા મોબાઈલની અંદર નેટ ચાલુ કરીશું. ત્યાર પછી આપણે મેનુ ઓપન કરીશું અને તેમાં પ્લે સ્ટોર ઓપન કરીશું. પ્લે સ્ટોરની અંદર આપણે એક એપનું નામ લખીશું, કોલ રાઇટર, જે આપ અહીં જોઈ રહ્યા છો આ કોલ રાઇટર નામની એપ. હવે મિત્રો જે અહીં પ્રથમ આવે છે કોલ રાઇટર, આ એપને આપણે ડાઉનલોડ કરીશું અને પછી આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીશું. મિત્રો એકદમ નાનકડી એપ છે અને મેં મારા ફોનની અંદર એ ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, એટલા માટે હું અહીંથી બેક કરીશ અને આપણે એ એપ વિશે માહિતી મેળવીએ. હવે મિત્રો ધારો કે આપણે કોઈ કોલ કરી રહ્યા છીએ, સપોઝ ધારી લઈએ આપણે એવું ધારીએ કે આપણે એક કોલ કરી રહ્યા છીએ, દાખલા તરીકે 198 અને આ 2 નંબર ઉપર. હવે જ્યારે આપણે કોલ કરીશું ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક અહીં સિમ્બોલ આવી ગયેલો જણાય છે, જે ખરેખર આ કોલ રાઇટર એપનો છે. હવે મિત્રો માનો કે આ કોલ દરમિયાન આપણે કોઈ નંબરની નોંધ કરવાની છે, તો આપણે શું કરીશું, આ જે સિમ્બોલ રહ્યો તેની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું, એટલે આ એક સરસ મજાનું નાનકડું પેડ ખુલશે. આપણો કોલ ચાલુ છે એ દરમિયાન આપણે અહીં કોઈ લખાણ લખવું હોય તો લખાણ પર લખી શકીશું, આ ડિઝાઇન કરવી હોય તો ડિઝાઇન પણ કરી શકીશું, અહીંથી તે ડિઝાઇન ભૂસી પણ શકીશું. હવે ધારો કે કંઈ લખવાની વાત આવે, કોન્ટેક નંબર લખવો હોય તમારે, તો અહીં ઉપર જે આપેલું સિમ્બોલ આપેલો છે તેની ઉપર આપણે ક્લિક કરીશું એટલે કીપેડ ખુલશે. આપણે કોઈ પણ નંબર દાખલા તરીકે નોંધ કરવાના થયા તો એ નંબર પણ આપણે નોંધ કરી શકીએ, કંઈ લખવાનું થયું તો આપણે આ રીતે લખાણ પણ કરી શકીએ. ઓકે મિત્રો, હવે દાખલા તરીકે આપણે ડબલ ક્લિક ફરી કરીશું એટલે એ કટ થઈ જશે અથવા તો આપણો કોલ પૂર્ણ થઈ ગયો છે. ઓકે, તો મિત્રો આપણે કોલ દરમિયાન આવી રીતે કંઈક નોંધ કરેલી છે. હવે આપ જોઈ રહ્યા છો ઉપર એક નોટિફિકેશન આવી ગયેલું જણાય છે, તો આપણે એ નોટિફિકેશન ઓપન કરીશું, કોલ રાઇટર. તો મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે 6:02 AM 198 નંબર ઉપર આપણે તેને ઓપન કરીએ તો આપ જોઈ રહ્યા છો કે અહીં આપણે જે કોલ દરમિયાન ડિઝાઇન બનાવેલી હતી એ આપ જોઈ રહ્યા છો.
એ પણ આવી ગઈ છે. અને બીજું ઉપર અહીં પેઇન્ટ નોટ અને ટેક્સ્ટ નોટ, તો આ ટેક્સ્ટ નોટ પણ અહીં આપેલી છે. આપણે જે ટાઈપ કરેલું હતું, કોઈના મોબાઈલ નંબર હોય, કોઈ કોન્ટેક્ટ નંબર હોય, અથવા તો કંઈ પણ યાદી હોય ચાલુ કોલ દરમિયાન જે કરેલી હતી તે અહીં જોવા મળે છે. હવે ધારો કે આ આપણે ડિલીટ કરવી હોય તો અહીંથી આ ડિલીટ બટન ઉપર ક્લિક કરી અને ઓકે કરીશું. એ જ રીતે આ જે રહ્યું એને પણ આપણે ડિલીટ કરીશું. તો આવી રીતે આપણે આપણી જે કોલ હોય તે દરમિયાન કોઈ મહત્ત્વની બાબતો અથવા કોન્ટેક્ટ નંબર નોંધ કરવાના થતા હોય તો આપણે આવી રીતે કરી શકીએ. મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપણને ચોક્કસ ગમ્યો હશે અને આપણને ચોક્કસ રીતે ઉપયોગમાં આવશે. જો આપને અમારો વિડીયો ગમતો હોય તો આ વિડીયોને તમે જરૂરથી તમારા મિત્રોમાં શેર કરશો, આ વિડીયોને લાઈક કરશો. અને ખાસ મિત્રો, હજુ સુધી તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી આ વિડીયો જ્યારે પૂર્ણ થાય ત્યારે આ સ્ક્રીન ઉપર આ વિડીયોના ડિસ્પ્લે ઉપર એક લાઈક કરવા માટેનો સિમ્બોલ આવશે, ત્યાં ક્લિક કરી અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, તમે મોબાઈલમાં જો વિડીયો જોતા હશો તો મોબાઈલમાં પણ એ સિસ્ટમ આવશે. ત્યાં પણ સબસ્ક્રાઈબ કરવા માટેનો બટન આવશે સ્ક્રીન ઉપર વિડીયોમાં લાસ્ટમાં, તેની પર ક્લિક કરીને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો તમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલું જ હોય તો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ અમારી સાથે જોડાયેલા છો તે માટે આપનો દિલથી ધન્યવાદ. આવજો મિત્રો.